રમણીક દુધરેજિયા. જોકે હું બિલકુલ નાનો માણસ છું, આપ જોવો જ છો. મારી હાઈટ, મારી ઊંચાઈ સુપરસ્ટાર કરતાં પણ બહુ ઊંચી છે, પણ એ સુપરસ્ટાર છે ને હું બેકાર છું. ફરક એટલો છે. હાસ્ય 5 વર્ષના બાળકથી માંડી અને 80 વર્ષના ભાભા સુધી આવે. હા, ભાભો એટલે ડોહો. ઘણી વાર ઘણા લોકો, અને જીવનની વિચિત્રતા હું આપને બતાવું છું, વાસ્તવિકતા જેને કહેવામાં આવે, કડવું સત્ય જેને કહેવામાં આવે. ઘણા માણસ ગુજરી જાય પછી એનો ફોટો છાપામાં આપે. છાપામાં ફોટો આપીને ઉપર લખાવે ફૂલ ગયું ફોરમ રહી. તો 5 વર્ષનું બાળક હોય, 8 વર્ષનું બાળક હોય તો સમજા જેવી વાત છે, ફૂલ જેવો હોય, એમાં ફોરમ હોય. પણ 80 વર્ષના ભાભા જડબા બેહી ગયેલા, હવે કઈ ફૂલ જેવા હોય, એમાં કઈ ફોરમ જેવું હોય. ફૂલ ગયું ફોરમ રહી એવું ન્યા ન લખાવાય. હું તો ઈ કહું છું, ન્યા ઈ ભૂહાવી અને એવું લખાવાય ઝાડ ગયું જગ્યા થઈ. જોકે મારો આ બીજો અનુભવ છે ઊભા ઊભા બોલવાનો. કારણ કે હું ડાયરાઓમાં જાઉં એટલે આ બેઠા બેઠા જ બોલવાનું હોય. પણ મને જે અનુભવ થયો એની હું વાત કરું. એક જગ્યાએ અમારો કાર્યક્રમ અને 35 થી 40 હજાર માણસની મેદની, એમાં મારો વારો આવ્યો એટલે હું માઇક પાસે બેઠો એટલે બોલવાનું શરૂ કર્યું એટલે છેલ્લે જે બધા બેઠા હતા ને ત્યાંથી મંડી રાડ પાડવા, એ ભાઈ ક્યાંથી બોલો, દેખાતા નથી. એટલે મેં કીધું ભાઈ મારો શરીરનો બાંધો બેઠી હોપારી જેવડો છે, માઇક તમારા સુધી સંભળાય છે, તમે અવાજ સાંભળો. તો કે ના તમે દેખાતા નથી. એટલે હું ઊભો થઈને બોલ્યો. મેં કીધું હવે દેખાવ? થોડા કે ના હજી નથી દેખાતા. મેં કીધું તો હવે શું કરવું? પછી મેં ટેબલ મગાવ્યું, ટેબલ ઉપર બેઠો અને ત્યાંથી બોલ્યો હવે દેખાવ? તો કે ના હજી નથી દેખાતા વડીલ. તો મેં ટેબલ ઉપર ખુરશી રખાવી, ખુરશી ઉપર બેઠો, હવે દેખાવ? તો કે હજી નથી દેખાતા યાર. એટલે ખુરશી ઉપર ઊભો થયો, હવે દેખાવ? તો કે નથી દેખાતા તમે યાર. હવે ત્યાં પડદા બાંધેલા અને પડદા પાસે એક દોરડું લટકતું હતું, સિંદરું. એટલે મને વિચાર આવ્યો કે આને જો મોજ આવતી હોય તો આપણે વાંધો નહીં, એકાદો પ્રયોગ કરી નાખીએ. એટલે ખુરશી મેલી પડતી ને દોરડે ટીંગાય અને માઇક હાથમાં લીધો. મેં કીધું હવે દેખાવ? તો કે હજી નથી દેખાતા. એમ એને રાડ નાખી, એમાં દોરડું તૂટ્યું, સિંદરું તૂટ્યું. એટલે હું હેઠો પડ્યો. તાવ લાગે હવે તમે દેખાણા. કે ઘણી વાર અમને એવા અનુભવ થતા હોય અમારા કાર્યક્રમોમાં, આગળની લાઈનમાં નાના છોકરાઓ બેસી જાય વાવાઝોડા જેવા, શાંતિ જાળવો એમ કરતા હોય તો હુડતું તો રમતા હોય, ખોખો કબડ્ડી. પણ કોકના છોકરાઓની વાત કરતા પહેલા હું મારા છોકરાની વાત કરું. એક દી મેં મારા બાબલાને બોલાવ્યો. મેં કીધું બેટા અહીંયા આવ. મને કે શું છે? મેં કીધું જાઓ પોસ્ટકાર્ડ લઈ આવ. એટલે મારો બાબલો ડેલી સુધી ગયો ને પાછો આવ્યો. આવીને મને કહે પપ્પા પોસ્ટકાર્ડ લેવાનું તો કીધું, પૈસા તો દીધા નહીં. પપ્પા મફત પોસ્ટકાર્ડ કોણ આપશે? અને પપ્પા આ ગામમાં તમારું કોઈ ઉધાર તો રાખતા નથી. હું ખીજાણો. મેં કીધું કોડા રોકડા પૈસા દઈને આખી દુનિયાના છોકરા પોસ્ટકાર્ડ લઈ આવે, મફત પોસ્ટકાર્ડ લઈ આવે તો જ તું મારો સાચો દીકરો. એમ મેં મારા બાબલાને કીધું. મારો બાબલો ગયો બાગાક જમ કરીને આખા ગામમાં આટા મારતો ઉકરડામાં એક લખેલું પોસ્ટકાર્ડ જોઈ ગયો. લખેલું પોસ્ટકાર્ડ લઈ આવ્યો. આવીને મને કીધું પપ્પા પોસ્ટકાર્ડ. મેં કીધું એલા આ તો લખેલું છે,
આ લખેલામાં મારે કેમ લખું? તો મારો બાબલો મને કે પપ્પા કોરા પોસ્ટકાર્ડની અંદર તો આખી દુનિયા લખી દે, આ લખેલામાં લખ તો તું મારો સાચો બાપ. હોય કર્મી દીકરા તો બોળે બાપનું નામ, ઈથી ભલી એક દીકરી કે રાખે કુળનું નામ. ઘણા કલાકારો પાસેથી આપણે લગ્નની આઈટમો સાંભળી. લગ્નમાં એમ કે આનંદનો એક દિવસ કહેવાય, અને જે દીકરીનું વિદાય થાય એને ઘેરે દુઃખનો દિવસ કહેવાય. હવે એક જણો મારી પાસે મને કે મારે મરી જાઉં છે. મેં કીધું કેમ? કારણ વગર? મને કે નહીં, બસ પતી જાઉં છે, મને રસ્તો બતાવો, ખલાસ થઈ જાઉં છું. એટલે મેં કીધું ધીરે ધીરે મરવું છે કે આમ ઝપટથી મરવું છે? તો મને કે ઝપટથી તો નહીં હો, ધીરે ધીરે મરવું છે. મેં કીધું જો તારે ધીરે ધીરે મરવું હોય ને તો તું લગ્ન કરી લે, રીબાઈ રીબાઈ. હગાઈ થાય જે માણસની, તો અમારા કાઠિયાવાડમાં તો એક રિવાજ છે, હગાઈ થાય ને પછી કાગળ લખે, 20-25 કાગળ લખી નાખે, મોટી મોટી અરજીઓ જેવડા. તમારા વગર નથી ગમતું, મજા નથી આવતી, એક આંટો આવી જાઓ, ભીમ વગેરે આવે છે, કેરી ખાહું, ફિલ્મ જોવા જાઉં, ઉપરકોટ જોઉં, ગિરનાર ચડશું, આવો ને. એ હગાઈ ક્યાં સુધી હોય? જ્યારે આંટો દેવા આવે એટલે એને ફરવા માટે તેડી જાય, રિક્ષાના ભાડા બગાડે, ખિસ્સા બગાડી નાખે, અને એટલો એને હાંચવે કે હાલતા હાલતા કદાચ એકને રસ્તા ઉપર કાંટો જોઈ જાય, 10 ફૂટ આખો કાંટો પડ્યો હોય, એ કાંટો જોઈ જાય એટલે આવડો એની ઘરવાળી કે આ બાજુ રહેજો, તો કાંટો છે, લાગી જાય, તમારા કુમળા પગ છે ને લાગી જાય. અને લગ્ન થઈ ગયા પછી ભગવાન જાણે થોડાક ટાઈમમાં હું ડખો થઈ જાય એ કાંઈ નક્કી નહીં. હાલતા હાલતા ઓલીને ઠેંસ લાગે તો કે આંતરી છો, પાણીનો ગ્લાસ ભરી અને પાણી પીતી હોય એટલે આવડો રસોડામાં બેઠો બેઠો કે મોઢે ન માનતી, આમાં વડકા ભરતા હોય. પછી ઓલી બાઈએ એવી થઈ ગઈ હોય એના જેવી જ, તે ધણીની ખીજ છોકરા પર ઉતારે, તે છોકરાઓને ઢીબી નાખે. અને એમાં એક દિવસ એની ઘરવાળી એમ કે સાંભળ્યું શું છે? તમે ખીજાવ નહીં ને તો હું વાત કરું. શું છે? હું મારે પિયર જાઉં. હા તો જા નહીં, ઉપડ, હાલ સુટકેસ તૈયાર કરી દઉં, સામાન ભરી દઈએ અને રેલવે સ્ટેશને મૂકવા જાય, ગાડીને ડબ્બામાં બેહાડે, બારી પાસે જગ્યા અપાવી દઈએ, અને ન્યા પછી એવો ગડગડો થઈ જાય તેની ઘરવાળી કે હું કામ કોસ વાવશો? 2 દી રોકાઈશ, 3જે દી આવતી રહીશ. જાન તું તારે હાચવીને જાજે, બધાની યાદી દે છે. છોકરાને ઢીપતી નહીં હો, અને ઢીબવું હોય તો હું ક્યાં નથી. જેને મન મોલાતું ને માળિયા, અમારે કાઠિયાવાડી કવિઓ લખી ગયા, જેને મન મોલાતું ને માળિયા, જેને બાગ ને બગીચા, પણ જેને ભૂંડી ભટકે ભામીની એને સુખ નહીં ન આવે. સા એક ભાઈએ એની ઘરવાળીને કીધું, હવે ઘરવાળીથી કોણ જાણે કેવો બીતો હોય છે, એનો આ દાખલો. રહોડા પાસે જઈને કહે એ, તેની ઘરવાળી આમ રોટલા જીપતી, શું છે? ખીજાતી નહીં. મારો દોસ્તાર આવ્યો, ભલે ને આવ્યો, મારે હું અહીંયા આપણી ડેલીમાં પગ નહીં હો,
તમારો દોસ્તારો જ બજારમાં, આપણી ડેલીમાં કોઈનો ટાંગો નહીં. પણ તું સાંભળ તો ખરી, એ તારા માટે બનારસથી સાડી લઈ આવ્યો. તમે આવું બધી વગરના અહીં લઈ આવવા જોઈએ ને, તેડી આવો. પણ જો એક વખત તને વાત કરી દઉં, હું એને તેડ્યો પણ મારાથી એને ભૂલથી કહેવાય ગયું જમવાનું. હા વાંધો નહીં, એને જહોટવું છે ને ખવડાવી દેવું. તેડી આવો. હું કઈ ગધેડો છે ઢેડી આવે? તો બજારમાં ગયો, એના મિત્રને ન્યાય એને ઉભો રાખેલો. પણ આને એટલી બીક ઘરવાળીની કે કદાચ એકના મહેમાન અને મારો અંગત મિત્ર આવ્યો છે ને નહીં ને જો કંઈક બોલશે ને તો મારા મિત્રને ખોટું લાગી જાય અને મારો સંબંધ બગડી જાય. પણ આને માંડ માંડ ફોહલાવીને રાજી કરીને એના મહેમાનને લઈ આવ્યો મિત્રને. જમવા બેઠા ભાઈઓ, તો જમવા બેઠા એ પેલા એની ઘરવાળીએ ઓલા એના ધણીને બોલાવ્યો રસોડામાં. આ બાજુ આવો, આ બાજુ આવો. એ રોહડમ બરો ને હળી કાઢીને રોહડમ ગયો. શું છે? જુઓ, જમવાનું હું તમને એક શરતે દઉં. હા, થાળીમાં જે આવે ને એ ખાઈ લેવાનું. હું જે કાંઈ પીરસું એ પછી ખાતા ખાતા વેચમાં ટપ ટપ ન કરતા. મુરબો દેજે, પાપડ દેન, અથાણું દેન, નકર મજા નહીં આવે. આપણું ખોપરું ખત બધી ગયેલ છે. થોડું કેમ ભલે હું કાંઈ નહીં બોલું, બસ પણ શાંતિ જાળવી દે, સાચવી લઈને મહેમાન. જમવા બેઠા, ઓલો ભોળો રાજા બિચારો સમજા, તે જમતા જમતા બધી વાત ભૂલાઈ ગઈ ને એમાં ઓર્ડર અને દીધો. સાંભળ્યું, ઓલો ચોખ્ખું ઘી આપજે ને જરા. એની ઘરવાળીનું ખોપરું થઈ ગયું કે જો જડકઠો મીંડો ઓર્ડર ઠપકારવા. અને ઓલે ત્યાં હું નથી હમણાં ગીરમાંથી કેરી લઈ આવ્યો, એની કટકી બનાવી હતી, કેરીની કટકી દે દે. અને એની ઘરવાળીનો મગજ ગયો કે આ કેરીની કટકીને દીકરો થાય છે. અહીં મહેનત પડે રહોડામાં, સુલા ફૂકી ફૂકીને આ દેજો ને તે દેજો ને એમાં ખીચ ચડીને ભાઈ તે કઢીનો પાટિયો રડીબામ કરીને એના ધણીઓ પર ઘા કર્યો. ઘરધણી ને મહેમાન બે કઢી 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 ભરાઈ ગયા. તો આવડા ઉભો થઈને કે જોયું ને યાર, મારી તો મારા ઘરમાં આવી હાલત છે. હો તો મહેમાન કે તારી બાયડી તો હજી 50% હારી છે. તો કે કા આ એઠવાડ ને ઠીકરા ઉહેડી તો ગઈ, મારે ઘેરે મારે ઉહેડવું પડે છે. એક બીજો અનુભવ અમને થયેલો. મારા મિત્રના ઘરની અંદર અમે બેઠેલા, એમાં અમારે મિત્રના ઘર વાળા ઓચિંતાના મીંડા રાયડું પડવા. આપણે બાબો, આપણે બાબો, આપણે બાબો, ડોક્ટર શું થશે, આપણે બાબો. એટલે અમે બધા હતરંગ બેઠા થઈ ગયા. બાબલા નું થયું, વાકો વળી ગયો, અમારો બાબો વાકો વળી ગયો. પણ કેમ કરતા વાકો વળી ગયો? બાથરૂમ ગયો, બાથરૂમ, અમારો બાબો. એટલે મારો મિત્ર મને કે રમણીકભાઈ એક કામ કરો ને યાર, મારા બાબલાનું તમે ધ્યાન રાખો, હું ડોક્ટરને બોલાવી આવું. મેં કીધું તમે બાબલાની ચિંતા કરો, મને ઝપટ થઈ જાઓ, ડોક્ટરને બોલાવી આવો. એટલે મારા મિત્ર ડોક્ટરને બોલાવાઈ ગયા અને ભાભી રાયડું પડે, બાબો બાપા વળી ગયો, શું થશે? મેં કીધું બો કહા દિયો માં. મારા ભાઈ ગયા છે ડોક્ટર ને બોલાવા, હમણાં આવી જાય, બધા હારાવાના થઈ રહે. બાથરૂમ ક્યાં? તો કેડિયો. હવે બાથરૂમ નું બાયણું ઉગાડ્યું તો બાથરૂમ ની અંદર એનો બાબલો આમ ધનુસાકાર થઈ ગયેલો, ઇંગ્લિશ નો આઠડો. એ બાબલાને માંડ માંડ ઉપાડ્યો, ઓયડામાં લઈ આવ્યો, ટેબલ ઉપર હુવડાવ્યો. માથું આમ રાખીએ તો પગ ઊંચા થાય, પગ આમ રાખીએ તો માથું ઊંચું થાય. અને ભાભી રાયડું પડે, બાબુ
શું થશે? એમાં ડોક્ટર આવ્યા, ઇન્જેક્શન કાઢ્યું. આ ઇન્જેક્શન બાબલાને દેવા જાય છે, એમાં મારું ધ્યાન બાબલા ઉપર ગયું. એટલે મેં કીધું, ભાભી આ બાબલાને કઈ નથી થયું. વાંકો વળી ગયો. મેં કીધું, વાંકો જ વળી જાય ને, આ બાબલાના બુસ્કોટનું બટન સડીમાં દેવાઈ ગયો. મેં કીધું, હે હું? એને તો હું આણ છે, આ તો અમથા આખા ઘરને ખાઈએ ચડાવ્યા. તો ઓલો ડોક્ટર મને કહે, હવે આ ઇન્જેક્શન? મેં કીધું, તમે ખાઈ લ્યો. અને ઘણા ડોક્ટરે ઘાયે ચડી જાય. એક ડોક્ટર સાહેબ હવારના પોરમાં 5 વાગ્યામાં પોતાનું દવાખાનું ખોલીને બેઠા અને અગરબત્તીઓ કરે, બોણી થાય યારું. એમાં એક જણો આવ્યો, ડોક્ટર સાહેબ ઝપટ કરો, મારા બાપાની તબિયત બહુ ખરાબ છે, છેલ્લા દહકા ભરે છે, દવાનો બગલ થેલો લઈ લ્યો, હારે ઝપટ કરો. પણ ધમણ જેવી ફાઈન્દ ઉપર પાટલુનનો પટો ચડાવ્યો અને દવાનો બગલ થેલો લઈને ડોક્ટર સાહેબ ઉપડ્યા. પદડુક પદડુક પદડુક. અને ભાભો જે ખાટલામાં બીમાર પડ્યો હતો એની બાજુમાં 3 જણા ઉભેલા. ડોક્ટર સાહેબે દવાનો બગલ થેલો ખોલી ઇન્જેક્શન કાઢી અને એ ઇન્જેક્શન ભાભાને દીધું. ત્યાં ભાભો પતી ગયા. એટલે ડોક્ટર કે કેસ ખલાસ છે અને તમારે જે કાંઈ વિધિ કરવાની હોય એ કરી લ્યો, અને આપણે કઈ વિઝિટ બીજીટ કે પૈસા જોતા નથી. આટલું કઈ દવાનો બગલ થેલો લઈ અને ડોક્ટર સાહેબ જીરીક આમ આઘેરા ગયા. તો 3 જણા જે ઉભા હતા ને એમાંથી એક જણો કે, એ ડોક્ટર સાહેબ, તો કા હવે રોકાઈ ગયા, ભેરા રોકાઈ ગયા. તો કા હું? કે કાંધિયો ઘટે છે. હવે ડોક્ટર કે, હું ડોક્ટર થયો મારે કાંધિયો થાવું? તો કે ડોક્ટર સાહેબ, આમ તો દોણી ઉપાડવા વાળો હોત ઘટે છે, પણ તમે આવી જાઓ ને બધું થારે પડી જાય. ડોક્ટર જ્યાં હલવાણા, આવા કામમાં કોઈ દિવસ ગયેલા નહીં અને આવા કામમાં કોઈ દિવસ ના પડાય નહીં. પટા ઝાટકીને ડોક્ટર સાહેબ થયા તૈયાર. એ ઠાઠડી બંધાણી. અને અમારા ગામની અંદર તમે આવો ને તો ચઢાણ બહુ છે, ઢાળ, ગિરનાર તરફ જાઓ એટલે. ધોમ તડકાની આ ઠાઠડી ઢાલ રોડ ઉપર ઉપડી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. હવે ડોક્ટર સાહેબ નું શરીર બહુ જાડું, તે હાફણી શરૂ થઈ ગઈ, એ શ્વાસોશ્વાસ ચડી ગયા. હવે આવા કામમાં કોઈ દિવસ ગયેલા નહીં અને ડોક્ટર સાહેબ રામ બોલો ભાઈ રામ બોલવાને બદલે બીજે રવાડે ચડી ગયા. સાબુ બસો 15, સાબુ બસો 15, સાબુ બસો 15. તા બાજુ વાળો કે, સાહેબ ખોટું બોલે છે, સાહેબ ખોટું બોલે છે. એટલે આ તો હાવ ખોટું બોલે છે, આ ખોટું બોલે છે. તો ત્રીજો કે, તારા બાપ નું શું થાય? તારા બાપ નું શું થાય? એમાં દોણી વાળો કે, રોડવી લ્યો. હવે રોડવી લ્યો. વિચાર કરજો, ધોમ તડકાની આ ઠાઠડી અમારે જુનાગઢના ઢાલ રોડ ઉપર કડે ચડી. હવે જે ભાઈના હાથમાં દોણી હતી ને એને એ હાથમાં ખાલી ચડી ગઈ. ખાલી ચડી ગઈ એટલે એનું ધ્યાન ગયું કે ડોક્ટર સાહેબના ખંભા ઉપર વાહડો લાંબો છે. લાઈવ ટીંગાડું. એને તો ઉડીમ દઈને દોણી ટીંગાડી. હવે એ દોણી અડદોલામાં છાતી એરે ભટકાતી આવે, ભીડીમ ભીડીમ ભીડીમ. હવે એ દોણીમાં કઈ બરફના ગાંગડા ન હોય, ફરકતા ઢેખારા જ હોય ને, છાતી ઉપર ફરફોલા થઈ ગયા.
દામોકુંડ ગયા, બીજા બધા નાયા, ડોક્ટર સાહેબે નાવાનું પડતું મેલ્યું. એ હાથ પગ બોરીને ઘેરે આવ્યા. ઘેરે આવીને 15 દિવસ સુધી આરામ કર્યો, રેસ્ટ. 15 દિવસ આરામ કરીને 16મે દિવસે એને વિચાર આવ્યો કે હવે આપણી તબિયત કાંઈક લેવલમાં છે અને હવે દવાખાનું ખોલવામાં કોઈ જાતની હરકત નથી. એટલે સવારના પોરમાં પાછા ઉભા થયા. ડોક્ટર સાહેબ તૈયાર થયા અને જાતા પહેલા એની ઘરવાળીને શિખામણ દીધી. સાંભળ્યું તો શું છે એ તો તમને ખ્યાલ જ હશે. આજે શું વાર છે? તેને ઘરવાળી કે આજે ગુરુવાર. અચ્છા, તો ગુરુવારે સાંજે મને જમવામાં શું ભાવે છે એ તો તમને ખ્યાલ જ હશે. એટલે એને ઘરવાળી કે ગુરુવારે સાંજે જમવામાં તમને ગરમા ગરમ દાળ ઢોકળી બહુ ભાવે. અચ્છા, તો મારા માટે ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર રાખજો. હવે હું ફોન નહીં કરું. આવી શિખામણ દઈને ડોક્ટર સાહેબ ગયા દવાખાને. સવારનો ટાઈમ, પાછી અગરબત્તી કરી, બોણી થાય યારું. એમાં એક છોકરો હળી કાઢતો કાઢતો ડોક્ટર સાહેબ જરીક ચાલો તો, મારા ભાઈની તબિયત ખરાબ છે અને કંઈક પેટ પેટમાં દુખતું લાગે છે, ઉલટી બુલટી થશે, તમે જરીક ચાલો. ડોક્ટર કે આ વખતે હું દોણી કોર નહીં રહું. ઓલો છોકરો કે હું 4 જણાની સગવડ કરી લેજો. હા, પછી વાહે ડખો થાય નહીં, મજા આવે. રાયથે કરીને ધંધો ભંગવે એમાં બધા દર્દીઓને તપાસ થતા. મેં એક દર્દી હળી કાઢતો કાઢતો, ડોક્ટર સાહેબ જલ્દી ઝપટ કરો, મને જલ્દી દવા દઈ દો. ડોક્ટર સાહેબ મને જલ્દી દવા દઈ દો. પણ તને થયો શું? રાડ્યો નાઈકમાં. પણ સાહેબ મને જલ્દી દવા દઈ દો. પણ તને થયો શું? તો કે સાહેબ મને ઝાડા થયા છે. હવે ઝાડા થયા છે એમ કીધું એટલે ડોક્ટરનો પાછો સ્વભાવ હોય. એ કે તને ઝાડા થયા છે એ તો બધું બરાબર, પણ તને કેવા ઝાડા થયા છે? આમ આસાપાત્રા પાણી જેવા ઝાડા થયા છે કે પછી આમ જાડા જાડા થયા છે? હવે દર્દી માથાનો ભૂટકી ગયેલ. એને જવાબ દેવા માટે થઈને તાત્કાલિક કોઈ વસ્તુ યાદ ન આવી. એટલે કે નહીં સાહેબ, આમ આસાપાત્રા પાણી જેવા જાડા જાડા નહીં, પણ આપણે ઓલી દાળ ઢોકળી નથી ખાતા. ડોક્ટર કે ખોટી વાત, તારી કઈક ભૂલ થાય છે. દાળ ઢોકરી જેવા જાડા હોય જ નહીં. સાચું બોલ, કેવા જાડા હતા? તો કે મારી માના હમ બસ દાળ ઢોકરી જોઈ લ્યો. ધરાર નો મહિનો એ દવાની પડીકી પકડાવી દીધી. દર્દી વહી ગયો. ડોક્ટર સાહેબે ઘેરે ફોન કર્યો. હાલો, હા સાંભળો, હા આજે સાંજે જે આપણે હા સાંભળો, સાંજે જે દાળ ઢોકરીનો પ્રોગ્રામ હતો ને, હા નહીં કેન્સલ. અરે યાર કેન્સલ. અને હવે આપણામાંથી જો કોઈ દાળ ઢોકરી ખાતા હોય તો ખાઈ લેજો. ટૂંકમાં માણસને તકલીફો હોય. એક બીજો અનુભવ, કેવી પ્રકારની તકલીફ હોય. એક ભાઈ મને મળ્યા, મને કે રમણીકભાઈ તમે આજે સારા સારા મોટા મોટા કાર્યક્રમો આપો છો. મેં કીધું ભાઈ ઈશ્વરની કૃપા છે, માતાજીની દયા છે, કલાકારોની લાગણી છે, આયોજકોની મારા પ્રત્યે લાગણી છે, એટલે આજે હું સારા સારા મોટા મોટા કાર્યક્રમો આપું છું. મને કે તો રમણીકભાઈ તમને મોટા મોટા માણસો ઓળખતા પણ હશે. મેં કીધું હા, એ પણ એક ઈશ્વરની દયા છે. આજે સારા સારા મોટા મોટા માણસો મને ઓળખે છે. તો મને કે રમણીકભાઈ કામ કરો ને. શું? મને કે યાર તમારી ક્યાંય લાગવગ હોય તો મને યાર નોકરી અપાવો ને. મેં કીધું ભલા માણા
હજી સુધી મારો ક્યાંય ધડો નથી થયો અને હું તને નોકરી ક્યાંથી અપાવું? પણ મને એને પ્રતિ એટલી લાગણી ઉત્પન્ન થઈ અને મેં કીધું એને આશ્વાસન આપું. મેં કીધું હા નોકરી મળે, પણ તમારું એજ્યુકેશન, તમારું ક્વોલિફિકેશન કેટલું, તમે કેટલું ભણ્યા છો? બોલો કે હું 6 ચોપડી પાસ. મેં કીધું તો તારો મેળ નહીં ખાય, પણ એક કામ કરો, એક જગ્યાએ તમને નોકરી મળે. આમ મેં કીધું તો મને કે જલ્દી બતાવો કઈ જગ્યાએ નોકરી મળે જલ્દી. મેં કીધું લશ્કરમાં ભરતી થઈ જાઓ. હવે લશ્કરમાં ભરતી થઈ જાઓ એમ મેં કીધું, પણ એને જે કઈ તકલીફો હોય છે એ તકલીફના પોટલા મારી પાસે ઠાલવા, અને એ તકલીફો મેં સાંભળી હતી, અને મેં જે તકલીફો સાંભળી છે એ અટાણે તમારે સાંભળવી પડશે. એ ભાઈને કેટલી તકલીફો હતી. બની કે રમણીકભાઈ હું લશ્કરમાં ભરતી થઈ જાઉં ને એનો મને કઈ વાંધો નથી, પણ મેં કીધું તો મને કે લશ્કરમાં ભરતી થઈ ગયા પછી 2 તકલીફ છે. મેં કીધું કઈ? મને કે લશ્કરમાં ભરતી થઈ ગયા પછી 2 તકલીફ, કાં તો મને કોઈ શહેરમાં મૂકે, કાં પછી મને સરહદે મોકલે. જો મને કોઈ શહેરમાં મૂકે ને એનો મને કઈ વાંધો નથી, પણ જો મને સરહદે મોકલે તો એમાં પાછી 2 તકલીફ. મેં કીધું સરહદે ગયા પછી હું 2 તકલીફ? મને કે હા સરહદે ગયા પછી 2 તકલીફ, કાં તો ગોલી મારવી પડે કાં ગોલી ખાવી પડે. જો ગોલી મારવી પડે ને તો કઈ વાંધો નથી, પણ જો ગોલી ખાવી પડે તો એમાં વળી પાછી 2 તકલીફ. અરે મેં કીધું હજી તકલીફ? ગોલી ખાધા પછી હું? મને કે હા ગોલી ખાધા પછી 2 તકલીફ, કાં તો હું ઘાયલ થઈ જાઉં અને કાં પછી હું મરી જાઉં. જો હું ઘાયલ થઈ જાઉં ને તો કઈ વાંધો નથી, પણ જો હું મરી જાઉં તો એમાં વળી પાછી 2 તકલીફ. મરી ગયા પછી હું 2 તકલીફ? મને કે હા મરી ગયા પછી 2 તકલીફ, કાં તો મને હળગાવી દે અને કાં પછી મારા હાડકા સાબુ બનાવવાના કારખાનામાં મોકલે. જો મને હળગાવી દે ને તો કઈ વાંધો નથી, પણ જો મારા હાડકા સાબુ બનાવવાના કારખાનામાં મોકલે તો એમાં વળી પાછી 2 તકલીફ. હજી તકલીફ? એટલે કે હા મારા હાડકા સાબુ બનાવવાના કારખાનામાં મોકલે એમાં 2 તકલીફ, કે મારા હાડકામાંથી 2 જાતના સાબુ બનાવે, કાં તો નાવાનો સાબુ બનાવે, કાં પછી લુગડા ધોવાનો સાબુ બનાવે. લુગડા ધોવાનો સાબુ બનાવે ને એનો મને કઈ વાંધો નથી, પણ જો મારા હાડકામાંથી નાવાનો સાબુ બનાવે તો એમાં વળી પાછી 2 તકલીફ. તો હજી તકલીફ? મને કે હા મારા હાડકામાંથી નાવાનો સાબુ બનાવે એમાં 2 તકલીફ, કાં તો મારા સાબુથી પુરુષો નાય અને કાં પછી બૈરાઓ નાય. જો મારા સાબુથી પુરુષો નાય ને તો મને કઈ વાંધો નથી, પણ જો મારા સાબુથી બૈરાઓ નાય તો હું શરમાવ ને. અરે મેં કીધું તારી જાતનો હાબુ. બળના દીકરાએ ક્યાં સુધી વાત પુગાડી? દરેક કલાકારોને તમે પ્રેમથી સાંભળો છો, એને પ્રોત્સાહિત કરો છો, એને દાદ આપો છો, એની પાછળનો તમારી લાગણી અને તમારો પ્રેમ બોલે છે. પ્રેમ શબ્દ છે ને 2 અક્ષરનો શબ્દ છે. પ્રેમ 5 વર્ષના બાળકથી માંડી અને 80 વર્ષના ભાભા સુધી કરે. कोई शायर लिखूं से कि कौन कहता है कि बुढ़े इश्क नहीं करते, कौन कहता है कि बुढ़े इश्क नहीं करते, अरे ये तो हम हैं जो उन पर शक नहीं करते. ने लोक कविओ लखी गया प्रेम माटे, प्रेम प्रेम सब कोई कहे, प्रेम जानत नहीं कोई, અને પ્રેમ જાને આ જગતમાં તો જુદા રહે ન કોઈ. પ્રેમનો બાળી ઉપજે એટલે પ્રેમ કોઈની વાડીમાં ઉગતો નથી, અને જો કોઈની વાડીમાં પ્રેમ ઉગતો હોય
તો હાલો આપણે મૂળાની જેમ ખેંચીને ભારો બાંધીને પદડું ગામમાં હાલ્યા છે. Dinkle Mehta. અર્થ વગરના સવાલ પૂછો. અર્થ વગરના સવાલ જવાબ એમની સામે હોય છે તોય આપણા પડોશીઓ આપણું કેવું લોહી પીતા હોય છે. દાખલા તરીકે આપણે બહારગામ જતા હોઈએ, ઘરને તાળું મારીએ, રિક્ષામાં કે ટેક્સીમાં સામાન મૂકતા હોઈએ, 2-3 જણના આવજો ગુરબાઈ કહેતા હોઈએ તો પડોશમાંથી કોઈક બેન આવીને પૂછે કે બહારગામ જાવ છો? આટલા બધા લબાચડી એને ખબર છે આપણે બહારગામ જઈએ તોય આપણને પૂછે. એવી જ રીતે આપણે બહારગામથી પાછા આવી જઈએ, આપણું બાણું ખોલીને આપણો સામાન આપણા જ ઘરમાં ગોઠવતા હોઈએ તો પાછા લોકો આવે, આવી ગયા ના નથી આવ્યા, અમે પરમ દિવસ આવીએ. શોપિંગ બહુ થઈ તો ગોઠવાય જ. આપણે માંદા પડ્યા હોય, ડોક્ટર આવે, ડોક્ટર ઇન્જેક્શન મારતા હોય, દવાની શીશીઓ જોડે પડી છે, પડોશી આવ્યો છે આપણી ખબર કાઢવા તો આવતાની સાથે પૂછે કે માંદે પડી? નાટકમાં રહ્યું છે. અરે ઘણી વાર અમે મ્યુઝિકલ પાર્ટી લઈને કે હસી ખુશી કે સામે બહારગામ જતા હોઈએ, સ્ટેજ ઉપર બધું ગોઠવાતું હોય, મ્યુઝિકનો સામાન ગોઠવાતો હોય, ઓડિયન્સમાંથી કોઈ ભાઈ વહેલા આવી ગયા તો સ્ટેજ ઉપર મને પૂછે આ તમારો પ્રોગ્રામ છે? લોકો ના હરાજી રાખે છે. સ્ટેજ ઉપર આવ્યા પછી પ્રોગ્રામ હોય એની હરાજી ના હોય, ભાઈ ચેન ના. અને માંદાની ખબર કાઢવાની જયારે વાત આવે છે ત્યારે મને પરદેશ બહુ યાદ આવે છે, કારણ કે પરદેશમાં જે રીતે માંદાની ખબર કઢાય છે એટલી સુંદર રીતે ખબર કઢાય છે કે માંદાને ખબર બી ના પડે કોણ આવી ગયું. એને ક્યારે ખબર પડે જ્યારે પેલો અંદર આવીને એને કાર્ડ આપી જાય ત્યારે. ત્યાં આગળ છેક દર્દી સુધી તમને મળવા જવાના, તમે ફૂલ લઈને જાઓ કે ગેટ વેલ સોલ જલ્દી સાજા થઈ જાઓ એવું કાર્ડ લઈને જાઓ, એ કાર્ડ તમારે આપી દેવાનું, આ ફૂલ આપી દેવાના, બહારથી તમારે નીકળી જવાનું. અને આપણે અમદાવાદમાં જે રીતે માંદાની ખબર કાઢીએ છીએ ને એ ખબર લઈ નાખી કે આપણે ખબર કાઢતા નથી, એની ખબર લઈ નાખી. કારણ કે અમદાવાદની મોટા ભાગની હોસ્પિટલોની બહાર બોર્ડ હોય છે. અમદાવાદની મોટા ભાગની હોસ્પિટલોની બહાર એક બોર્ડ હોય છે, દર્દીને મળવાનો સમય, વિઝિટિંગ અવર્સ. સાંજે 5 થી 7, 4 થી 6:30, 5 થી 7:30 આવા બોર્ડ હોય. તો આપણે 80% લોકો બપોર 12 થી 4 માં મળવા બસમાં જગ્યા મળી જાય, દર્દીને જે જોવે થાય. આપણે પરદેશની જેમ 10 રૂપિયાના ફૂલ નથી લઈ જતા, 5 રૂપિયાનું ફ્રૂટ નથી લઈ જતા, 3 રૂપિયાનું કાર્ડ નથી લઈ જતા. ઘણાને મેં જોયા ઘેરથી 2 છોકરા લઈને જાય અને દર્દીના ખાટલે પડેલું એનું ફ્રૂટ એના છોકરા ચાલ તો એક ચીકુ લઈ લે, આવો છો ખબર કાઢવા, તમે તો ભૂખ ભેડા કરવાના. કોઈ દાડો તમને લઈ લો મારી જોડે. છોકરાઓને ફ્રૂટ આપી દીધું, હવે દર્દી સુઈ ગયો છે અને ગોદા મારીને ઉઠાડે. ઘેરની ગોળી આપીને ડોક્ટર ઊંઘાડે છે તો એને ઉઠાડે. પેલો ઉઠે એટલે પૂછે કે શું ડોક્ટરનું કેવું શું છે? રિપોર્ટ નહીં આવ્યો? પેલો કે યસ, જોન્ડિસ, કમળો છે. કમળો? ખતરનાક, વેરી ડેન્જરસ. કમળામાંથી કમળી ગમે ત્યારે થઈ જાય ખબર ના પડે. અરે હમણાં તો રોજ છાપવામાં કમળામાં 10 મરી ગયા, કમળામાં 20 મરી ગયા, અને દિવસે દિવસે આંકડા મોટા થતા જાય. અને જો ભાઈ મોત તો બધાને આવવાનું છે પણ હોસ્પિટલનું નહીં સારું. આ ધોળા કપડા વાળી નર્સો ઘર હોય તો આપણા સ્વજનો હોય, ગંગાજળ મૂકનાર કોઈ હોય, એટલે તું ગંગાજળ મૂકવા આવી રીતે ખબર પડે. અને મેં તો ઘણા જોયા છે એક્સરે કાઢીને જોવે, પાછળ ક્લિપમાં ભરાયેલું એક્સરે ને આને જાણે રેડિયોલોજીનો 4 વર્ષનો કોર્સ કર્યો ને એમ એક્સરે કાઢીને આમ જોવે અને આમ ટ્યુબલાઇટ આમ ઊંચું કરી કરે હજી ઊંચું થઈ જાય. શું એટલે ધોળું દેખાય છે બધું સારું છે, કાળું દેખાય બધું સડી ગયું. આ બાજુ છે ડાબુ ફેફસું છે, આ બાજુ છે જમણું ફેફસું. પછી દર્દીએ કહેવાય તમે ફેફસા કહેતા તો જુદી વાત છે, બાકી ડોક્ટર તો થાપાના ફોટા લીધા. એટલે હલવાય એટલે પડી પાછું મૂકી અને હા તો એવું હશે. આ સામાન્ય માણસોની જનરલ જે હેબિટ, ટેવ કુટેવ જેને કહેવાય એની મેં તમને વાત કરી, મોટા મોટા માણસની વાત કરી.
ડોરકીપરની મેં તમને વાત કરી ત્યારે મને એક બીજી વાત યાદ આવી કે આજકાલ તો અમદાવાદની ટોકીઝોમાં પિક્ચર જોવા જતો વર્ગ ઓછો થઈ ગયો, ઘણી ટોકીઝો બંધ થઈ ગઈ. પણ અહીંયા બેઠેલા પ્રેક્ષકોમાંથી અમદાવાદની ટોકીઝમાં ભૂતકાળમાં ફિલ્મ જોવા ગયેલા તો બધા જ હશે. અને અમદાવાદની ટોકીઝમાં જ્યારે આપણે ફિલ્મ જોવા જઈએ છીએ ને એમાં ખાસ કરીને 12 થી 3 બપોરે ધૂમ ધકતા તાપમાં જ્યારે ફિલ્મ જોવા જઈએ છીએ ને ત્યારે પ્રેક્ટિકલ જોક જોવા મળતો હોય છે. પ્રેક્ટિકલ જોક જોવા મળતો હોય છે એ હું કહીશ ત્યારે તમને ખબર પડશે. ઘણા માણસો બપોરે 12 થી 3 પિક્ચર જોવા જાય. કોઈ બી શોમાં જાઓ આપણને કેમ આવે, પણ ઘણા માણસોને 12 થી 3 ધૂમ ધકતા તાપમાં પિક્ચર જોવા જાય. એમાં પિક્ચર કરતા ઇન્ટોલમાં વધારે રસ હોય છે. ઇન્ટોલ પડતો નથી, પેલું હુડુડુડુ હુટ કરીને બહાર નીકળતો, રોડ ક્રોસ કરીને સામે ચાની કેટલી જાય, ચા પીતો હોય, પાન મસાલા ખાતો હોય કે બંધાવતો હોય, અને એની જોડે કોઈ વડીલ કે નાનું છોકરું આવ્યું હોય તો એના માટે સિંગ સાકરિયા વેફર પોપકોર્નના પડીકા લઈને એટલો બધો સમય બહાર બરબાદ કરીને ફરી ફિલ્મમાં દાખલ થાય ત્યારે અહીંયા પિક્ચર ચાલુ થઈ ગયું. હવે એટલો બધો સમય તમે બહાર બરબાદ કરી અને પછી મોડા આવો પિક્ચરમાં જ્યારે પાછા ત્યારે પિક્ચર ચાલુ થઈ ગયો અને એકદમ તડકામાંથી તમે એકદમ અંધારામાં તો શરૂઆતમાં તમને કશું ના દેખાય. પણ જો તમે 20-25 સેકન્ડ એક કોર્નરમાં ઉભા રહો, એક ખૂણામાં 20-25 સેકન્ડ જો ઉભા રહો તો જ્યારે પેલું સ્ક્રીનનું રિફ્લેક્શન ખુરશીઓમાં પડે ત્યારે તમને ખબર પડે કે તમારી કઈ રો છે, તમારી કઈ ખુરશી છે, એ પછી ખબર પડે. પણ મેં જોયું છે અહીંયા 75% માણસોમાં એટલી ધીરજ નથી હોતી 20 સેકન્ડ ઉભા રહેવાની. હાથમાં મોટા મોટા પડીકા લઈને ગમે તેમાં ઘૂસી જાય. એમનું ધ્યાન સામે શ્રીદેવી પડવાય. ખુરશી બદલાઈ જાય, એની રો આગી પાછી થઈ જાય, પણ શ્રીદેવી ખસવી ના જોઈએ. અને હાથમાં મોટું સિંગનું પડીકું લઈને એ માણસ જયારે ઘૂસે ત્યારે એની કઈ સ્ટાઇલ હોય તમને બધું. હાથમાં મોટું પડીકું હોય, ધ્યાન સામે પડદો પર એક હાથ આમ કરતો. માની લો કે આ આખી રો છે, આ માણસ અહીંથી એમાં ઘૂસે છે. જોજો એ કેવી રીતે આમ આવે. જઈને બે જાય એટલે શ્રીસ્તર કોઈના ખોળામાં જ બે જાય. અને પેલો માણસ ધારા પાડે ત્યારે ખબર પડે ખુરશી નથી ખોળો. ઘણા માણસો તો આનંદ કરતા કરતા આખી રોમાંથી નીકળી જાય. અને પછી બે રોની વચ્ચે જે ગેપ આવે ને, બે રોની વચ્ચે જે ચાલવાનો ગેપ આવે ને ત્યાં ઉભો રહી જાય. જી એને તો ખબર જ નથી પાછળ ખુરશી છે તો ગેપ ત્યાં ઉભો રહીને આનંદ કરે. એમ થાય કે હવે કોઈ નથી. હું ગામની વાત કરું છું પણ મારે એવું થયું. હું ભાવનગર ગયો. ભાવનગર અમારો પ્રોગ્રામ રાતના હતો. દિવસે હું મારો એક બીજો ફ્રેન્ડ, બીજો આર્ટિસ્ટ, અમે બંને પિક્ચર જોવા ગયા. ઇંગ્લિશ પિક્ચર હતું. પિક્ચર સ્ટાર્ટ થઈ ગયેલું, અમે ટિકિટ લઈને બેસી ગયા. તો ચલો મને વાંધો નહીં, આમાં તો ઇન્ટોલ પછી પિક્ચર શરૂ થાય. અમે તો ગયા તો આમ કરતા કરતા અમે આખી રોમાંથી નીકળી ગયા. અમે તો પેલું ત્યાંથી પંખો છે ને એની નીચે બેસીએ, ખૂણામાં બેસીએ. એટલે આમ કરતા કરતા અમે આખી રોમાંથી નીકળી અને છેલ્લી બે ખુરશી પર જઈને અમે બેઠા. બસ પછી જયારે પેલી લાઈટો આવી ને ત્યારે ખબર પડી કે અમે જે આખી રોમાંથી આમ કરતા કરતા નીકળ્યા હતા એ આખી રો ખાલી હતી. અને હું હમણાં વચ્ચે પિક્ચર જોયો હતો અમદાવાદમાં, ત્યાં આનંદ કરતા કરતા કાકા અમારી બાજુમાં હાથમાં મોટું સિંગનું પડી ગયું. મને કે સિંગ ખા. હું છોડું એમણે કીધા પછી ખવાય. મારી સામું જેવો વગર મેં કીધું સિંગ ખા. હું તો અડધી સિંગ તો હારી જાય. હું અડધી સિંગ ખાઈ ગયો પછી કઈ રિફ્લેક્શનમાં મારું મોઢું જોઈ ગયા. કાકા મને કહે તું સિંગ ખાઈ ગયા. કીધું પછી મેં ખાધી. મને ખાવા માટે પણ સિંગ લાવ્યું છે. પછી મને ખબર પડી કાકા ખરેખર જેને માટે સિંગ લાયા હતા ને એ ભાઈ તો હજી 3 રો પાછળ છે. કાકા ખોટી રોમાં ઘૂસી ગયા મને અડધી સિંગ. એટલે આવા બધા પ્રેક્ટિકલ જોક થતા હોય છે. પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ માંથી પણ અમે જોક મેળવી લેતા હોઈએ છીએ. અને અમને તો સૌથી વધારે ખજાનો પૂરો પાડે છે અમારા ઘરવાળા બૈરું. અહીંયા આયા નથી નથી આ એટલે જ હું અત્યારે આટલો ખુશ છું. એક વાર હું સવારે 5:30 ઘેર ગયો. બરોડાથી પ્રોગ્રામ કરીને ટાઉનહોલ ઉતર્યા. ટાઉનહોલ મેં રિક્ષા કરીને હું ઘેર ગયો અને 5:30 જઈને મેં બિલ માંડી. મારી વાઈફ તપેલી લઈને માંડી. દૂધ વાળો નહીં તાર ઘરવાળો. એના આવવાના ટાઈમે એકદમ પણ જયારે જયારે અમે પ્રોગ્રામ માટે અવારનવાર મુસાફરી કરતા હોઈએ, એસટીમાં જવાનું થતું હોય, ટ્રેનમાં જવાનું થતું હોય,
કે પ્રાઇવેટ વ્હીકલ લઈને બી અમે જતા હોઈએ પ્રોગ્રામ કરવા માટે, અને સૌથી વધારે મજા અમને આવતી હોય તો જ્યારે અમે બહારગામ ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે આવતી હોય. હમણાં હું સૌરાષ્ટ્ર એસટીમાં જતો, મારી સામેની સીટ ઉપર એક બેન બેઠા હતા, મારી સામે જે નસતા હતા. જનરલી આપણી આમ કોઈ બહેરું જોવે એટલે મેં તો ખિસ્સામાંથી કાંસકો કાઢ્યો, વાળ સેટ કરો. કંડક્ટર જોઈ ગયો. કંડક્ટર મને કે ભાઈ આ બધું કરો. તો પેલા બેન જરા હશે એટલે હું જરા સેટ થઉં. મને કે સેટ થવાનું માંડી વાળો એ તો ગાંડી છે, ગાંડી. એ બસમાં વારા કરતી બધાની આમ સ્માઈલ આલે કે શરૂમાં મને ખબર નહોતી ને ત્યાંથી મેં વાળો ઓળે લાગે. તમે ખોટી મહેનત કરો, મને રહેવા દો. હમણાં હું એક સૌરાષ્ટ્ર ટ્રેનમાં જતો. ટ્રેન એક સ્ટેશન ઉભી રહી અને હિન્દુસ્તાનના કોઈ પણ સ્ટેશને ટ્રેન ઉભી રહે પછી સૌરાષ્ટ્ર હોય કે સાઉથ ઇન્ડિયા હોય, એક એવો રિવાજ થઈ ગયો છે કે પેસેન્જર પછી ચડે પેલા ફેરિયાઓ ચડે. તમારા ડબ્બામાં એક ફેરિયો ચડે, માથે મોટો ટોપલો, અને આવતા ની તેને રાડ પાડ્યો કેચ આ સ્ટેશને ગાડી 60 સેકન્ડ ઉભી રહે છે, 1 મિનિટ ઉભી રહે છે, અને 80 સેકન્ડ તો બોલતા થાય. પાંચ બોલશે કારણ ચીકુ વેચશે હજુ ચીકુ વાળાનો વિચાર કરું તો આ બાજુથી કેળા વાળો એને માથે મોટો કરંડી વાળા એને આવતાની અંદર રાડ પાડી કે બે આનાના બેગ ઝઘડો થવાનો અને નેચરલી થાય કારણ કે બે જણ એવું સમજે કે એકબીજા મારા ચારા ચીકુ વાળો કેળા કે એક તો મારી સાથે ગાડીમાં ધંધો કરે છે પાછો મારા કેળા વાળો છડા મારા ગાડીને મને શરૂઆતમાં આવું ચાલ્યું, પછી મારામારી ઉપર આવી. મારામારી મારે એટલે ચીકુ મારે અને કેવું ચીકુ કેવું એકબીજાને વાગવાની જગ્યાએ વચ્ચોવચ બેઠા કાકા છાપો મારતા હતા કાકાની ઉપર. જે કેળો એટલે ચીકુ કાકા છાપો ફેંકીને ઉભો થઈ ગયો. ઉભો થઈને કાચ આજ ચીકુ કોને થેન્ક યુ મોકલો આના બાપુજી. હવે 3 જણનો ઝઘડો ચાલે. આ 3 જણ ઝઘડામાં ઉપર ઉતરે ડોહા જાગી ગયા. ડોહા ઉઠીને તમે લોકો શાંતિથી સ્કૂલમાં તો એટલે હું તો નીચે ઉતરી ગયો. આજે આ ગાડી આગળ જાય અડધો ડબ્બો નુકસાની વાળું. હું નીચે ઉતરી ગયો. પ્લેટફોર્મ પર જઈને જોઉં તો રેલવે પોલીસ જમાદાર હાથમાં 4 ફૂટનો લાકડા ધંધો અને અડધી ચડ્ડી પહેરી આમથી આમ આટા મારતા. મેં એમને જઈને કીધું મૂકો જમાદાર અમારા ડબ્બામાં બહુ મોટી બબાલ થઈ છે, પ્લીઝ ચલો. જમાદાર તો આયા મારી જોડે હાથમાં 4 ફૂટનો લાકડાનો ધંધો, 2 ડંડા ડબ્બા ઉપર ઠોકીને કે આ બધો આમાંથી કયો જમાદાને કોણ કે બધો ઝઘડો એકવાર અમદાવાદમાં એક નાનું છોકરું ખિસ્સામાં નોટ લઈને ફર્નાન્ડિસ બ્રિજ નીચે ગયું, ચોપડીની દુકાન જઈને પેલા દુકાનવાળાને કે એ ભાઈ તમારી પાસે 5મા ધોરણની ગણિતની ચોપડી છે? દુકાનદારને બિચારાને આગ તકલીફ એની જીભ જલાય તો દુકાનવાળો કહે છે 36 સેકન્ડ છે બોલ. છોકરો કે કેટલા પૈસા? દુકાનદાર કે 1 રૂપિયો અને 75 પૈસા. લોકો કે કેમ આવું કરો છો? પૈસા મારો નાનો ભાઈ તમારી દુકાનથી ચોપડી લઈ ગયેલો, એને તો તમે રૂપિયામાં આપી દીધી હતી, મારી પાસે 75 પૈસા વધારે માંગુ છો. એટલે દુકાનદાર કહેતો 75 બોલો એ પહેલા લઈ ગયો. અને એરપોર્ટમાં
એરફોર્સમાં પાયલોટોની ટ્રેનિંગ ચાલતી. બધા ટ્રેની પાયલોટો બેઠા હતા અને એમના જે એર માર્શલ હતા એર માર્શલ આવીને એ ટ્રેનિંગનું એક લેક્ચર આપવા માટે આવેલા. બધા ટ્રેની પાયલોટ સામે બેઠા છે. એર માર્શલ અહીંયા આવી કે જુવાનો, ગઈકાલ સુધી આપણે થિયરી ભણ્યા, આવતીકાલે આપણે પ્રેક્ટિકલ ઉપર આવીશું. પહેલો પ્રેક્ટિકલ તમને આપવામાં આવશે હવાઈ જમ્પ, પેરાશૂટ જમ્પ. હવાઈ જમ્પ, પેરાશૂટ જમ્પ એટલે હવાઈ છત્રી લઈ અને તમારે હવામાં જમ્પ મારવાનો. હું તમારી સાથે આવીશ. આપણે બધા જ પ્લેનમાં, એક જ પ્લેનમાં સાથે ઉડીશું અને પ્લેન લગભગ 2,500-3,000 ફૂટની ઊંચાઈ આવશે. એટલે હું તમને ઓર્ડર આપીશ 1 2 3 4, 1 2 3 4. હું જેવા 1 2 3 4 બોલું એ ભેગા તમારે કૂદી પડવાનું અને તમે જેવા કૂદી પડો એ ભેગા તમારે 1 2 3 4 5 6 7 8 9 10 ગણવાનું. 10 ગણી લીધા પછી તમારી ડાબી બાજુ એક નાનકડું બટન હશે, બટન દબાવવાનું. એ બટન જેવું દબાવશો એવું પેરાશૂટ ખુલી જશે, હવાઈ છત્રી ખુલી જશે. તમે આરામથી નીચે આવી જશો. કોઈને કશું પણ નહીં થાય, કોઈ બીવાનું નહીં, સહેજ પણ ગભરાવાનું નહીં. ઇનકેસ જો કોઈની હવાઈ છત્રી ના ખુલે, પેરાશૂટ ના ખુલે તો કેમ્પમાં લઈને પાછા આવજો, બદલી આપીશું. હવે આ બાબતમાં કોઈને કઈ સવાલ છે, કોઈને કઈ પૂછવું છે? આપણે કાલે ઉઠીએ પહેલા એક ટ્રેની પાયલોટ જોવાનું ઉભો થઈ ગયો. ઉભો થઈને કહે, સાહેબ સાહેબ શું બેટા હે? તમે કેટલા ગણવાના? એર માર્શલ કે તારે 3 જ ગણીને બદલ પહોંચી નહીં બીજા ભલે 10 ગણે, તું 3 ગણી. અને તમને જે પહેલા વાત કરી આપણા શહેર માટે, ખાસ કરીને અમદાવાદ માટે, કે અમદાવાદમાંથી એટલી બધી વેરાયટી અમને મળી રહેશે, એટલા માટે આટલા બધા હાસ્ય કલાકારો અમદાવાદમાં પેદા થયા છે. ઘરમાંથી જોક મળી રહે, ઘરની બહાર જઈએ ત્યાં જોક મળી રહે. અમદાવાદમાં કોણ જોક નથી કરતું એ સવાલ છે. હમણાં મારી જોડે લો ગાર્ડન ઝઘડો થયો. મારો ભાઈબંધ આંગળી હતો, મને કે દિન કરે શું ઉભો ઉભો જોયા કરે, ઉઠાઈને કાલ મોડું ફેર્યું ને સલામ મારું મને જા માર ગભરાય છો ને એમ ના મને તું એકલો છું, હું બેઠો છું. એટલે મને તો આપણે એકલા નથી બોસ, કોઈનું બેટિંગ છે. તો કોઈનું બેટિંગ મળ્યું એટલે હું તો ફોર્મમાં આવી ગયો, ધાણીમાંથી પોપન થઈ ગયું. પેલાની ફેંસ પકડીને એક રસીદ કરી દીધી. પણ મને ખબર નહીં એના 6 માણસો આજુબાજુ હતા. પેલા 6 જણે મને 10 મિનિટ સુધી મારી. આ બધું થયું ત્યાંથી પેલો બેઠો. આવું કરું? મને કે મેં તને પહેલા કીધું તું ને બેઠો છું. એક વાર કીધું એટલે ખલાસ, પછી ઉભો ના કહું અને મારી તો હાલત શું તૈયાર, આટલો બધો માર ખાઈ લોહી લુવાણ હાલતમાં હું ઘેર ગયો. મારી વાઈફે બાણું ખોલ્યું, મારી આવી હાલત જોઈને તમારું ડાચું તો જુઓ, તમને આટલું બધું કોણ મારી ગયું? મારી તો બધી મનની મન મારી ગઈ. લો હમણાં પાનના ગલ્લા ઉપર મને એક ભાઈબંધ, હું વિકાસ ઉપર પાન ખાતો હતો, એક ભાઈબંધ મળ્યો. જેવું આવ્યો મારી પાસે, જોયું તો અહીંથી લોહી નીકળેલું, અહીંયા છોડ્યું પડી ગયેલું, શર્ટ ફાટી ગયેલું. અને પેલા કઈક ભાઈ પાન બનાવ મારું. મેં બોલે એ ગાણો થઈ ગયો છે, આવી લોહી લુવાણ હાલતમાં તું પાન ખાવા આવ્યો છું, ઘેર જતો રે. મને કહે ત્યાંથી તો આવ્યો છું. અને જયારે આપણને કોઈનું એડ્રેસ આપવામાં આવે, અને આપણા ખાસ કરીને આપણા અમદાવાદમાં ખૂબી છે કે જયારે 5-25ની હાજરીમાં આપણે કોઈનું સરનામું માંગીએ ને તો સરનામું પૂરું હાલે નહીં. 5 જણા સાંભળે જરા રોલો પડે, એટલા માટે બહુ વેલ નોન વ્યક્તિ હોય ને એવા લેખાવ કરવા માટે સરનામું પૂરું ના આપે. હમણાં મારો ભાઈબંધ મને મળ્યો, મેં કહું તારું સરનામું હતા, ખૂબ દરતાર ઘેર આવીએ, ચાલ તમે ખિસ્સામાંથી કાગળ પેન કાઢે. મને કે જયંતિલાલ ભીખાલાલ વકીલ, પડીકાની પોળ, અમદાવાદ. બસ અરે શું ગાણા આટલું આ કાફી છે? પોળમાં તું આવ્યો ખરો? અને પોળમાં તું બહુ સાવડા નાના છોકરાને પૂછીશ આપણું ઘર બતાવ.
આવો દિન કરી અને જો એકલો ના તો ભાભીને લઈને આવું આપણે પહેલી વાર જતો હોય ને આપણે ભાભીને લઈને આજે આપણે સાયકલ લઈને કારણ કે નવરંગપુરા નારાયણપુરા ઉસ્માનપુરા વાળા સાબરમતી સાહેબાગ ગમે તે દૂરના એરિયામાંથી આપણે જતા હોઈએ અને જેમાં આપણે સાયકલ લઈને પોળમાં દાખલ થઈએ એટલે ફરજિયાત આપણે સાયકલ પરથી ઉતરી જવું પડે કારણ કે સાયકલ મોટી હોય પોળ નાની હોય અંદર આપણે સાયકલ ચલાવી ના શકીએ અને સાયકલ પરથી ઉતર્યા પછી આપણે પેલી ચિઠ્ઠી કાઢીને જેને પૂછીએ એ લોકો આપણને કેવા જવાબ આપે પેલા તો કીધું તું નાના છોકરાને પૂછે મારું ઘર બતાવ પણ નાનું છોકરું પછી મળશે પેલા જે મોટા મળે કેવી મેથી મારે છે હું સાયકલ ઉપર ઉતર્યો ને એક ભાઈને મેં ઉપર રાખ્યો હું એક્સક્યુઝ મી વડીલ પ્લીઝ જરા મને ઘર બતાવશો કે મેં ચિઠ્ઠી કાઢી હજી હું ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢી નથી એમને આપો પરત મારા હાથમાં ચિઠ્ઠી ખેંચી લીધી કારણ એમની ચિઠ્ઠી લઈને ભાગી ગયો મારે પૂછવાનું છે મારો વારો જ ના આવ્યો ભાઈએ બધું મારું પૂછ્યું કે જયંતિલાલ ભીખાલાલ વકીલ મને પૂછ્યું કઈ બોલવા પેલા કાગળ એમ લખ્યું તો પેલો મને પૂછ્યું કઈ બોલવા મેં બધું પડી કાઢી એ તો આ પડી કાઢી બોલતો આપણે શું બોલ જેવો અંદર ઘૂસી ગયા એટલે એ તો મને ખબર છે શું ખબર પડી કાઢી બહુ બે છે બોસ નાના પડી કાઢી મોટા પડી કાઢી અને આમાં તમે એવું કઈ લખ્યું નથી નાનો પડીકો અને તમે એમ ના મતલબ નાના પડીકાની એટલે નાની હશે એક ફોનમાં 250-300 ઘર છે તમે હલવાય આપણને હલવાવે ને કે એટલે આપણે એવા હલવાઈએ કે આપણું હલવાનું મોઢું જોઈને આપણને કે આગળ ઘેરથી ભીખાની ભાખરી આપીને આગળ ત્યાંથી આગળ જઈએ ત્યાંથી આગળ જઈએ ચોકડીમાં બેઠા બેઠા એક બેન કપડા ધોતા હોય આપણે બેનની સામો ના જોઈએ પણ બેન ગાળો કપડા લઈને બેઠા હોય તેના ધન ધોકા મારતા હોય આપણે જીવા એ બાજુ નીકળીએ તો બેન બધું મૂકીને પૂછવા આવે કોનો કામ છે ભાઈ તમારે જયંતિલાલ ભીખાલાલ વકીલ અમે છે ને ભાઈ હમણાં જ રેવા આવ્યો બેન જઈને ચોકડી ચોટે આપણે થોડો આગળ જઈએ બેન ફરી બૂમ પાડે એ સાયકલ વાળા પાછા પાછા આપણે પાછા જઈને કે તમારે ગયા પછી મારા મિસ્ટરને પૂછ્યું તો એમને ખબર નથી સોરી એનું સોરી સાંભળવા આપણે વળી પાછા આપણે આગળ જઈએ એટલે તમાકુ ખાધેલો મળે બરાબર ની કલકત્તી એક દેશી દબાઈ હોય નવી નવી તમાકુ ખાતા શીખ્યો ને આમ બહુ ચાલો હોટ અંદર વળે અફસી જો કરીને નીચે જોઈ જ નાખે નીચે જો બધું લોચો પડી જાય મારા બે દાડા હાડ લખ હતા મારે તો બોડીમાં જેવું થયું મને બીજું એ મળ્યું ચિઠ્ઠી લઈને એને મારી સાથે તમાકુ ખાધેલી હાલતમાં વાત કરી આપણે ક્યાં શું કર્યો તું લખ્યું તો મને વકીલ કાળો કરવા કાળો કરવા વકીલ કાળામાં પહેલા લાભ ગયા ચોકાવા કે કાળો કોટ પહેરે કઈ કોર્ટમાં બે હાઈકોર્ટમાં બે છે સિટી સિલમાં બે હાઈકોર્ટમાં બે તો ખબર નહીં યાર સિટી સિલ કોર્ટના બધા વકીલોના ખાસ થઈ ત્યાંથી આપણે આગળ જઈએ દરેક કોર્ટમાં એક નુકસાની વાળી હતી અને નંગ બેઠું એટલું અપ ટુ ડેટ આપણને ખબર ના પડે આમાં કેટલું રિપેરિંગ કોણ વાત જાણતો કે આમાં કેટલો ખર્ચો એટલે મેં બી રિપેરિંગ વાળાને મેં ચિઠ્ઠી આપી અને ચિઠ્ઠી લઈને મને કે જયંતિલાલ ભીખાલાલ એક શાંતિ વાત કહું શાંતિ વાત મને ખબર નથી ચિઠ્ઠી લઈને મેં ખિસ્સા મૂકી હજુ ખિસ્સામાં મૂકવી પણ તમે શું મેં તમને એક સાચી વાત કીધી એવી બીજી સાચી વાત કહું કહો જેટલી કેવી તમે એક કામ કરો મને ખબર નથી પણ તમે છે ને પૂરમાં જેને ખબર હોય ને એને પૂછો બતાવજે પૂરમાં આપણે આવા નાના નાના ચક્કર કાપીએ ને
આમથી આમ થતા હોય ને બધા નાના નાના છોકરાઓ લખોટી બિલ્લા કોકા ચાપો ક્રિકેટ બધું રમતા હોય એ બધા છોકરા ભેગા થઈને એમની બધી રમત બંધ કરી દે અને ખામટા બધા સમજી જાય કે આ ભાઈ હલવા આયોજન કરવું કરું આપણી સાયકલની આજુબાજુ રીંગમાં ગોઠવી અને ખામટા બધા ટપુરિયા પૂછવા માંડ્યો એ તો કે જયંતિલાલ ભીખાલાલ વકીલ એક છોકરો બીજા કે એ ટીનિયા એ તા પપ્પા પૂછ્યા બે તા પપ્પા ટીનિયા આપણને કે એ ભાઈ તમારે ઉભા છો મારા પપ્પાને પૂછીને આવજો લે મારી છુપ્પીસ બે એમ કરીને છુપ્પીસ કરીને એમ પપ્પાને પૂછવા હવે એના પપ્પાને પૂછીને 5 મિનિટ કે 10 મિનિટે પાછો આવે 5 મિનિટ કે 10 મિનિટ દરમિયાન બાકીના બધા છોકરાઓની બધી રમત બંધ કરી એકમાત્ર આપણી સાયકલ સાથે રમે ગંજડિયા ચોટ્યા એક બે જણા બ્રેક દબાવતો એક બે છોકરા વાયા કેરિયર ખેંચા એકાદ છોકરો ચેન ઉતારતો હોય અને એક જ નાનો ટાપુરિયો પાછલા મિલની હવા કાઢવાની તૈયારીમાં હોય ત્યાં પેલો ટીંગી કે એ ભાઈ મા પપ્પા છે ને તે મા પપ્પા ઘેર નથી બોલો તારા બાપા ઘેર નથી તું પાછળ આટલું કેવા બહુ થઈ ગયું બધી સાયકલ બચી લો આપણે એટલા બધા અકળાઈ જઈએ કે આપણે એમ થાય તેલ પીવા પોણો કલાકથી બધા પદું લઈને ઘરની પદુની બહાર નીકળી ગયા પછી આપણે એક મન થાય આટલે સુધી આવ્યા છે નારાયણપુરાથી એક લાસ્ટ ચાન્સ લઈએ પાનના ગલ્લા પર જે 4-5 છોકરા ઉભા છે એને જઈને આપણે પૂછીએ પાનના ગલ્લા પર જે 4-5 છોકરા ઉભા તેને જઈને મેં ચિઠ્ઠી આવી હવે 4 છોકરાઓએ મારી હાજરીમાં મારી સામે આ જયંતિલાલ કોણ એનું ડિસ્કશન કર્યું જોજો કેવી ભાષા વાપરે એક જણે ચિઠ્ઠી લઈને બીજાને કે એટલે મહેશિયા હરા આપણી પણ આ પાછું કયો જયંતિઓ એટલો મહેશિયો કે આ તો પેલો યાર ગઈ ઉત્તરાયણમાં નહીં છોકરી મોટી ધાબે બબાલ કરી પાછળથી પોલીસ આવી હતી ને યાર શું અરે એનો બાપ ક્યાં વકીલ છે એનો બાપ તારો છોટુડી હોય તારે આપણી પૂરમાં આપણે કોઈ જયંતિ યાર પછી આપણી આમ એક મિનિટ ભાઈ એક મિનિટ આ તમે જે લખ્યું છે જયંતિલાલ ભીખાલાલ વકીલ એ જયારે ચાલે છે ત્યારે એમને એકાથે આવું થાય છે એકાથે એમને આવું થાય છે આપણે કહીએ સૈન્ય એકાથે એવું થાય છે તમે શું પોણો કલાકથી જયંતિલાલ ભીખાલાલ વકીલ આપનું નામ ઠોક ઠોક કરો છો બોસ જયંતિ છૂક છૂક કોને અમદાવાદની પોળમાં આખાનામાં કોઈ ના ઓળખાય જયંતિ છૂક છૂક ભીખો બંડી નવીન ચડ્ડી ચંદુ ચોકડી આપણે કે આપણે છૂક છૂક ઘર કહ્યું કેને કે ડાબા से સીધું કર પેલી વાદળી ડોલ પડી ને તાજી નકલા કાકી કે હમણાં 12 મિનિટ થઈ આપણે છૂક છૂક ના કીધું આપણી છૂક છૂક ગાડી છૂટી ગઈ અને આટલી હસવાની વાતોની સાથે સાથે જિંદગીના થોડા દુઃખી દિવસો પણ ના ભૂલવા જોઈએ એનું લગ્નની વાત કરો હમણાં એક ભાઈએ મને સવાલ કર્યો કે દિનકર બી સ્ત્રી પરણેલી હોય તો ભગવાને નિશાની આપી છે કે સેતુમાં સિંદૂર પૂરે કપડામાં ચાંદલો કરી હાથમાં ચૂંટલો કર્યો હોય તો કોઈને બી ખબર પડી જાય કે બેન પરણેલા છે પણ આપણે પુરુષને કેમ કોઈ નિશાની નથી આપી જેનાથી ખબર પડે પુરુષ પરણેલો છે તમારો સવાલ ઉત્તમ છે પણ જવાબમાં એવું છે કે ભગવાન સારામાં સારી રીતે જાણે છે કે પરણેલા પુરુષને કોઈ નિશાનીની જરૂર નથી પરણેલો પુરુષ તો વગર નિશાનીએ પકડી જાય પરણેલો કારણ કે પરણ્યા પછી 5 જ વર્ષમાં અડધો ભાંગી ગયો લબડી ઠોકી જેવો થઈ કોઈ જગ્યા બિચારો હરખો ઉભો ના રહે અને નિશાની એની પાંચ કંઈક મળે કોઈને સાણસી આવ્યો છોલે કોઈને વેલણ આવ્યું તો ટીમનું થઈ ગયું કોઈને રસોડામાંથી રકાબી છૂટી હોય ત્રણ ટાંકા આવ્યા હોય એટલે ભગવાન જાણે છે કારણ કે નિશાની આપીશ તો અઠવાડિયે બદલવાનું જયારે બહેનોને આટલી બધી નિશાની આપી છે ને તો બહેનો નિશાની હાથે રમત કરે મારી બાજુમાં એક બેન જ કપાળમાં રૂપિયા જોડો ચાંદલો 2-4 દાડા પછી જો ચાંદલો થોડો નાનો કરેલો 8 ની પછી પાવલી જોડો કરે પછી એનાથી નાનો રોજ ચાંદલો નાનો કરતા કરતા 10 દિવસ પછી આવડી નાની ટપકી થઈ કે બેન ની છે ને આટલી નાની મેં પૂછ્યું કેમ ભાભી આવું તમે આવડો મોટો ચાંદલો કરતા હતા આજે કેમ ખાલી ટપકી તમે કે તાર બહેની તબિયત તમને ક્યાં સારી રહે છે પહેલા ચાંદલોની સાઈઝ એટલે બહેનની તબિયત નું ઘણી વાર ઘરમાં કહેલું ગુસ્સામાં જુસ્સામાં ઉત્સાહમાં આવેશમાં એવું બોલી નાખે કે 2-5 મિનિટ આપણને ખબર ના પડે આપણને હું સમજે છે અમદાવાદમાં એક મારા ભાઈબંધે 35 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી લગ્ન ના કરે અમે બહુ સમજાવ્યા તાર પહેરવા તૈયાર થવાને એની એક જ કન્ડિશન હતી ગામડાની છોકરીઓ મારે લગ્ન કરવા છે ગામડાની છોકરીઓ એના માટે લઈ આવ્યો ગુજરાતના ગામડા ફેંદી વળ્યો ત્યાં એક માસ્ટરપીસ શોધી આવ્યો અને એનો આ મારા ભાઈબંધ જોડે લગ્ન કરાવી દીધા લગ્ન કરીને અમદાવાદ લાવ્યો પેલી ગામડાની છોકરીને
ચોથે દાડે પેલાને રમત સૂજી કે જે વાલ કરવા માટે કે એને ડાયું થવા માટે પૂછ્યું કે ડાર્લિંગ તને ફાવે છે એટલે કે હે ને તું અત્યાર સુધી ગામડામાં રહી ને ગામડા શું હોય તારી આજુબાજુ ગાય બળદ કૂતરા બિલાડા એવું બધું રખડતું હોય અને શહેરમાં તો તું જાણે છે ને એવું બધું જોવા ના મળે તો તું અપસેટ નથી થતી ને પેલી કે ના ના માતા તમે છો ને એટલે બધું આવી ગયું. ખબર પડી ગઈ કે એની બાયડીએ અને 15 દિવસની રજા મૂકેલી અને 15 દિવસની રજા મૂકેલી છઠ્ઠે દાડા નોકરી લાગી કે આમાં બીજા 11 દાડા બગાડવા જેવા છે આ ખર્ચો ખોટો કરવા જેવો નોકરી લાગી ગયો સાંજે ઘેર આવીને જમવા બેઠો થાળીમાં જેવું રીંગણ બટાકાનું શાક ખાઈ લીધું બિચારાએ બીજી દાડે ગયો થાળીમાં જેવું રીંગણ બટાકાનું શાક ખાઈ લીધું ત્રીજે દાડે ઓફિસ ગયો સાંજે આવીને જમવા બેઠો રીંગણ બટાકાનું શાક ખાધું પણ બોલ્યો તારી બાઈ એક જ શાક શીખવાડી રીંગણ બટાકા કાલ હું આવ્યો કોઈ બનાવતા પેલો વહેલો ઉઠ્યો સાયકલ લઈને મોટી માર્કેટ ગયો આવડી મોટી કોબીજ લઈને આવ્યો કે આજે આનું બનાવો એટલે કે સારું સાંજે જમવા બેઠો ફરી થાળીમાં રીંગણ બટાકા થાળી નાખવાની ઉભો થયો નાલાયક તને આવડી મોટી કોબીજ લઈને આવી તો રીંગણ બટાકા બનાવે એટલે કે કઈ કોબી મેં તો આખી ખોલીને કે કઈ નીકળ્યું જ નહીં બધા પાંજરા